ઉધના વિસ્તારમાં 28મી નવેમ્બરના રોજ મોડી સાંજે ફાઇનાન્સની ઓફિસ પર હત્યાના ઈરાદે કરવામાં આવેલી ફાયરિંગની ઘટનામાં વધુ એક આરોપીની ઉધના પોલીસે ધરપકડ કરી છે। શહેરના ઉધના વિસ્તારમાં 28મી નવેમ્બરના રોજ મોડી સાંજે ફાઇનાન્સની ઓફિસ પર હત્યાના ઈરાદે કરવામાં આવેલી ફાયરિંગની ઘટનામાં અગાઉ 6 પૈકીના 3 આરોપીઓની સુરત ક્રાઇમ બ્રાન્ચ અને ઉધના પોલીસે ધરપકડ કરી હતી। અગાઉ વ્યાજ પેટે રૂપિયા લેવામાં આવ્યા હતા, જે બાદ ફરી વ્યાજે રૂપિયા માંગતા ફાઇનાન્સરે આપવાનો ઇનકાર કર્યો હતો, જેથી આરોપીઓએ એક જૂથ થઈ ફાઇનાન્સરની હત્યાનો પ્લાન ઘડી નાખ્યો હતો અને હત્યાના ઈરાદે ઓફિસ પર ફાયરિંગ કર્યું હતું, જે ગુનામાં ઉધના પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે। થોડા દિવસ અગાઉ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાયરિંગની એક ઘટના બની હતી। આ ઘટનામાં શરૂઆતમાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી હતી। આ ઘટનામાં કુલ 6 આરોપીઓ સામેલ છે, જેમાંથી ચોથો આરોપી, જેનું નામ અમૃતાંશ ઉર્ફે લુલિયા રાજપૂત છે, એ મૂળ જોનપુર યુપીનો રહેવાસી છે। પોલીસે એને આઈડેન્ટિફાઈ કર્યો હતો અને ઉધના પોલીસે એની ધરપકડ પણ કરી છે। એની પાસે એક વ્હીકલ છે, એ પણ પોલીસે જમા લીધું છે। આ આરોપી છે, એનો જે ગુનાહિત ઇતિહાસ છે એ પણ અમે અત્યારે તપાસી રહ્યા છીએ અને એનો જે આ ઘટનામાં રોલ છે એ પણ અમે તપાસી રહ્યા છીએ। આ ઉપરાંત અન્ય 2 જે આરોપીઓ છે એનો પણ અમે શોધખોળ કરી રહ્યા છીએ અને જલ્દીમાં જલ્દી પકડાઈ જાય એ પ્રકારના પોલીસનું પ્લાનિંગ છે।